અહીંયા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે જ્યારે રાજભોગ થઈ જાય અને અનવસરનો સમય થાય, ને જ્યારે અનવસરનો સમય થાય ત્યારે ભગવાન પોતાની ગાયોને લઈને વનમાં ગાયો ચરાવવા માટે જાય. અને જ્યારે ગાયો ચરાવવા માટે જાય અને જ્યારે વનમાં ગાયો ચરાવવા માટે પ્રભુ પધારે તો બધી ગોપીઓને એટલો તાપ થાય કે ભગવાન અમને છોડીને વનમાં ગાયો ચરાવવા માટે કેમ જતા હશે, ભગવાન અમને છોડીને કેમ જતા હશે. અને જો આ ગોપી છે, અને ગોપી કોને કહેવાય? જે ગોપનશીલા છે. અને ગોપનશીલા એટલે પ્રભુને સ્નેહ તો કરે છે પણ એ સ્નેહને પોતાના મુખ ઉપર આવવા દેતી નથી. બોલે કેમ? જો હૃદયમાં રહેલો સ્નેહ અમારા મુખમાં આવી જાય તો ક્યાંક એ જૂઠો ન થઈ જાય, અને જો જૂઠો થઈ ગયો તો પ્રભુ કેવી રીતે એને અપનાવશે? અને એટલે ગોપી કોણ છે? જે ગોપનશીલા છે. અને ગોપનશીલા કોને કહેવાય? જ્યારે પ્રભુ વનમાં પધારે છે તો ગોપીઓને એટલી પીડા થાય, પણ આ પીડા ગોપીઓ કોઈને કહી શકતી પણ નથી અને પોતે સહી શકતી પણ નથી. હવે ગોપીઓ જ્યારે બહુ વ્યાકુલ થઈ જાય તો વિચાર કરે કે આપણે ભગવાન જ્યારે વનમાં જાય અને પ્રભુના વિયોગની જેવી દશા મારી છે એવી જ દશા બીજી ગોપીઓની પણ છે. તો એકલા તડપતા રહીએ અને એકલા પ્રભુને યાદ કરીએ, એના કરતા જેવી દશા અમારી છે એવી દશા બીજી ગોપીઓની પણ છે. તેવું કરીએ, કોઈ એક સખીના ઘરમાં બધી ભેગી મળીએ અને પ્રભુની અલગ અલગ લીલાઓનું વર્ણન કરીએ. એમ વિચાર કર્યો ગોપીએ. બોલે શાના માટે? જો પહેલા આપણે એકલા જ દુખી હોઈએ તો આપણને એમ લાગે કે દુઃખનો પહાડ ખાલી આપણા માથે તૂટે છે, પણ આપણા જેવા બીજા 10-15 દુખી મળી જાય તો પછી દુઃખ હળવું થાય કે ન થાય? માણસ પેલા એકલો દુઃખી થતો હોય ને તો દુઃખ બહુ આકરું લાગે, પણ એના જેવા બીજા 10-15 મળી જાય તો હળવું લાગે. બોલે કેમ? હું એકલો નથી, મારા જેવા બીજાએ. તો ગોપીઓને લાગ્યું આપણે એકલા રડતા રહીએ, એકલા તડપતા રહીએ તો જેવી દશા પ્રભુના વિયોગમાં અમારી છે એવી જ દશા પ્રભુના વિયોગમાં બીજી સખીઓની પણ છે. તો એકલા રડીએ એના કરતા કોઈ એક સખીના ઘરમાં બધી ભેગી મળીએ અને ભગવાને અલગ અલગ મહિનામાં કરેલી એ લીલાઓનું ચિંતન. અને બધી ગોપીઓ એક સાથે એક ગોપીના ઘરમાં મળતી. જો આ જેટલી પણ ગોપીઓ છે ને એ દરેક ગોપીના પ્રિયતમ એક પ્રભુ છે. પણ જ્યારે બધી ગોપીઓ એના પ્રભુના વર્ણન કરે છે તો કોઈ સખીને ઈર્ષા થતી નથી. જ્યારે એક સખી કહે કે મારા ઉપર પ્રભુએ આવી કૃપા કરી તો બીજી સખી ઈર્ષા કરતી નથી. એ એમ વિચાર કરે છે કે મારા પ્રભુ કેવા કૃપાળુ છે, આ જીવની ઉપર આવી કૃપા કરી તો મારા ઉપર પણ કૃપા કરશે. અને જુઓ, આપણી તકલીફ જીવનમાં ક્યાં થાય છે કે કોઈ એક જીવની ઉપર પ્રભુએ જેવી કૃપા કરી એવી ને એવી કૃપા આપણા ઉપર પણ થવી જોઈએ. એ કામના આપણે પ્રભુથી કરી બેસીએ છીએ. પ્રભુ આના ઉપર આવી કૃપા તો અમારા ઉપર પણ આવી જ કૃપા ક્યારે થાય? અને આપણે વાત કરતા હતા કે બધી ગોપીઓ એક પોતાના પ્રભુના જ ગુણગાન ગાય છે, પણ કોઈ ગોપીને ઈર્ષા નથી. દરેક ગોપી એમ વિચાર કરે મારા પ્રભુ કેવા કૃપાળુ છે, આની ઉપર આવી કૃપા કરી તો મારી ઉપર પણ કૃપા કરશે. ને જુઓ, જ્યારે પ્રભુની શરણે આપણે છીએ તો આપણા બધાની ઉપર પ્રભુની કોઈક વિશેષ કૃપા તો છે જ, પણ તકલીફ થાય છે ક્યાં? એના જેવી કૃપા ક્યારે થાય? એ ગોતવામાં જે કૃપા પ્રભુ કરી રહ્યા છે આપણે એને જોઈ શકતા. મને ખ્યાલ છે બહુ વર્ષો પહેલા ક્યાંક સાઉથ આફ્રિકામાં ક્યાંક કોઈ સ્કૂલમાં મારું પ્રવચન હતું અને જ્યારે પ્રવચન કરવા ગયા તો બધા બાળકોએ ત્યાં કોઈ પ્રેયર કરી અને એમાં એવું કંઈક કીધું હતું કે ભગવાન દરેકને ઇક્વલી લવ કરે છે, ભગવાનના માટે બધા ઇક્વલી છે. અને ત્યારે મેં પ્રવચન કર્યું અને મેં કહ્યું કે બધા એમ કહેતા હોય કે ભગવાન દરેકને ઇક્વલી લવ કરે છે તો આ વાત ખોટી છે. બધા શોક થઈ ગયા કે અમે તો પહેલેથી આ બોલતા આવ્યા અને આ સાંભળતા આવ્યા કે ભગવાનના માટે તો બધા ઇક્વલ છે અને ભગવાન દરેકને ઇક્વલી લવ કરે છે. મેં કહું વાત છે જ નહીં. ભગવાન ક્યારે કોઈને ઇક્વલી લવ કરતા જ નથી. બોલે કેવી રીતે? તો કેવી રીતે પ્રેમ કરે છે?
देखो भगवान कोઈને इक्वली लव करता નથી, ભગવાન દરેકને યુનિકલી લવ કરે છે. કારણ કે ભગવાનના માટે દરેક વ્યક્તિ યુનિક છે, અને દરેક વ્યક્તિ યુનિક છે તો દરેકને પ્રેમ કરવાનો ઢંગ પણ ભગવાનનો યુનિક હોય કે ન હોય? પણ આપણે એમ વિચાર કરીને બેઠા હોઈએ કે જેવી કૃપા એના ઉપર થઈ એવી કૃપા જ મારા ઉપર થવી, અને એમાં ને એમાં રડતા રહી જઈએ છીએ. ભગવાને જે કૃપા આપણા ઉપર કરી છે એ જોતા નથી, અને એની ઉપર જેવી કૃપા થઈ એવી મારા ઉપર થાય એવી કામનામાં બેઠા રહીએ છીએ, અને જે હાથમાં આવ્યું એને આપણે ખોઈ દઈએ છે. તો અહીંયા બધી ગોપીઓ ભેગી મળી છે, અને ભેગી મળીને વિચાર કરે હવે હૃદયની અંદર આ પ્રભુના વિયોગનો જ્વર એટલો બધો ઉભરાઈ રહ્યો છે. અને મહાપ્રભુજી કહે છે કે જ્યારે કોઈ ડેમ હોય ને જે પાણી સ્ટોર કરે, અને ડેમમાં જ્યારે બહુ પાણી વધી જાય અને ડેમની બોર્ડરને ક્રોસ કરી દે ત્યારે શું કરવામાં આવે? નહેર દ્વારા, કેનાલ દ્વારા એને બહાર કાઢી દેવામાં આવે કે જેથી ડેમ તૂટે નહીં. તો મહાપ્રભુજી કહે છે કે ગોપીઓની પણ એવી દશા થઈ ગઈ કે હૃદયમાં પ્રભુના વિયોગનો વિરહનો જ્વર એટલો બધો વધ્યો કે ગોપીઓએ વિચાર કર્યો કે જો હવે આ રસને વહેતો ન કર્યો તો કદાચ અમારા ધૈર્યનો જો ડેમ તૂટ્યો તો અમારા આંખના આંસુઓમાં આખું વ્રજ પાણીમાં વહી જશે. અને એટલા માટે વિચાર કર્યો કે હૃદયની વેદના, હૃદયની પીડા અમે અમારા શબ્દો દ્વારા વહેતી કરીએ. અને શ્રી મહાપ્રભુજી યુગલ ગીતના સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જ્યારે નેત્રો દ્વારા પ્રભુને હૃદયમાં પધરાવીએ ને તો નેત્રો દ્વારા હૃદયમાં પધારેલા પ્રભુ સદા માટે હૃદયમાં બિરાજતા નથી. તો પ્રભુ હૃદયમાં ક્યારે બિરાજે? તો શ્રી મહાપ્રભુજી કહે કે જે પ્રભુને નેત્રો દ્વારા આપણે આપણા હૃદયમાં પધરાયા એ જ પ્રભુના ગુણગાન જ્યારે પોતાની વાણી દ્વારા કરીએ તો હૃદયમાં પધારેલા એ જ પ્રભુ વાણી દ્વારા પુનઃ બહાર પ્રગટે, અને આપણા કર્ણ દ્વારા પાછા હૃદયમાં જાય તો કર્ણ દ્વારા પધારેલા હૃદયમાં પ્રભુ સદા માટે આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. અને એટલા માટે અહીં ગોપીઓ એક સાથે પ્રભુના ગુણગાન કરે છે અને અલગ અલગ મહિનામાં કરેલી લીલાઓનું ચિંતન કરે છે. બધી ગોપીઓ એક સાથે ગોળ મળીને બેસી છે અને કહે છે અરી સખી બતાવ આપણા પ્રભુ પણ કેવી કેવી લીલા કરે છે, બતા તારી સાથે શું થયું? ત્યારે ગોપી કે શું વાત કરું, હું તો આ ગામમાં પરણીને આવી એટલા માટે કારણ કે મારું સાસરું જ્યાં છે ને બરાબર એ જ રસ્તા ઉપરથી મારા પ્રભુ રોજ ગાય ચરાવીને પાછા આવે છે. અને જ્યારે એટલું સાંભળ્યું, મેં ન છોકરાને જોયો, ન છોકરાનું ઘર જોયું, ન એનું ખાનદાન જોયું, ખાલી આટલું જ જોઈને મેં લગ્નની હા પાડી દીધી કે મારું જ્યાં સાસરું છે ત્યાંથી પ્રભુ રોજ ગાય ચરાવીને પધારે છે. મને લાગ્યું કે નિત્ય પ્રભુના દર્શન થશે, નિત્ય પ્રભુની ઝાંખી થશે, એનાથી વધીને બીજું મારે જીવનમાં શું જોઈએ? પણ જેવી હું પરણીને આવી, સખી કહે તારે તો બહુ સુખ થઈ ગયા હશે, તું લગ્ન કરીને આવીને રોજ પ્રભુના દર્શન થાય. અરે સખી એવી પરીક્ષા મારી થઈ, તને શું કહું? બોલે શું થયું? બોલે જેવી હું પરણીને આવી અને મારી સાસુની જેટલી સખીઓ છે ને એ બધી સખીઓએ મારા સાસુને કહી દીધું કે જો આ નવી નવી પરણીને વહુ આવી છે, ધ્યાન રાખજો કે શ્યામ સુંદર ઉપર દ્રષ્ટિ ન પડે. જો પ્રભુ ઉપર દ્રષ્ટિ પડી ગઈ તો તમારા કામની રહેશે. અને જ્યારે લગ્ન કરીને સાસરે આવી, સાંજ પડવા આવી અને પ્રભુને ગાય ચરાવીને આવવાનો સમય થયો અને બધા લોકો દોડી દોડીને જવા લાગ્યા. અરે પ્રભુને પધારવાનો સમય થયો, પ્રભુને પધારવાનો સમય થયો. અને આ નવી આવેલી વહુ પણ પ્રસન્ન થઈ ગઈ કે જેના માટે હું પરણીને આ ઘરમાં આવી, આજે મને પણ પ્રભુના દર્શન થશે. અને એ પણ સુંદર શૃંગાર કરીને જ્યાં સાસુની સાથે બહાર આવે, સાસુ કે તું ક્યાં જાય છે? બોલે આપની સાથે પ્રભુના દર્શન કરવા. બોલે તારે આવવાની જરૂર બિલકુલ નથી, તું ઓરડામાં જા. ઓરડામાં બંધ કરી બહારથી તાળું માર્યું, તાળું મારી અને પોતે દર્શન કરવા ગઈ. અને જ્યાં દર્શન કરીને પાછી આવીને કહે અરે આજે પ્રભુ કેવા સુંદર લાગતા હતા, જો પ્રભુના મસ્તક ઉપર પેલું તિલક કેટલું સુંદર શોભિત થતું હતું, પ્રભુએ કેવું સુંદર મોર મુકુટ ધર્યું હતું.
અને પેલી વહુને એટલો તાપ થાય કે પ્રભુ આપના દર્શન બધાને થાય, ખાલી મને જ કેમ ના થાય. 3-4 દિવસ વીત્યા અને આજે પણ જ્યારે પ્રભુ પધારવાના હતા ને જ્યારે વહુ ઓરડામાં ગઈ અને એટલો તાપ થયો કે પ્રભુ આપ તો ભક્તોના તાપને સહન ન કરી શકો અને પ્રભુ બધાને આપના દર્શન થાય પણ મને આપના દર્શન કેમ ના થાય. ને જ્યારે એટલો તાપ થયો, મૂર્છિત થઈને ઢળી પડી. જ્યારે સાસુ બહાર દર્શન કરવા ગયા તો એટલી આંધી આવી કે એમને દર્શન ન થયા, પણ વહુ જ્યારે મૂર્છિત થઈને પડી તો એને ઠાકોરજીના દર્શન થયા. અને જ્યાં એને દર્શન થયા, સાસુ માં કે આજે તો પ્રભુના દર્શન થઈ ન શક્યા. અને જ્યારે બાણું ખોલ્યું અને વહુ વર્ણન કરવા લાગી, જો આજે પ્રભુએ પિતાંબર ધર્યું હતું, કેવું સુંદર લાગતું હતું, વનમાલા ધરી હતી, કેવું અદ્ભુત સ્વરૂપ લાગતું હતું. અને સાસુને ચક્કર આવી ગયા, દર્શન કરવા ગઈ હું અને વર્ણન કરે છે આ. અને પછી રોજનો ક્રમ એમ ચાલે, સાસુ દર્શન કરવા જાય એને ન થાય અને વહુ ઓરડાની અંદર લોકમાં હોય અને એ વર્ણન કરે. સાસુને લાગ્યું ચોક્કસ આ ઓરડામાં ક્યાં કોઈ દરાર કે કંઈક એવું છે જ્યાંથી એ દર્શન કરે છે. અને મારી સખીઓએ મને બહુ સાવધાન કરી હતી કે ધ્યાન રાખજે, પ્રભુની ઉપર આની દ્રષ્ટિ ન પડે, જો દ્રષ્ટિ પડી ગઈ તો તારા કામની રહેશે. અને આજે જ્યારે પ્રભુને પધારવાનો સમય થયો, વહુએ કહ્યું મૈયા મારે ઓરડામાં જવાનો સમય થઈ ગયો છે. ત્યારે સાસુ કહે આજે તારે ઓરડામાં નથી જવાનું, મારી સાથે આવવાનું છે. પેલી કહે કે મારા ભાગ્ય કેવી રીતે ખુલી ગયા, મારા સાસુ પોતે કહે છે કે દર્શન કરવા આવવાનું છે. બોલે હા, જોડે લઈને ગઈ તો ખરા અને મનમાં વહુ એવી હરખાતી હતી કે જેના માટે લગ્ન કરીને હું અહીંયા આવી અને આજે પ્રભુના દર્શન થશે, પણ જ્યાં સામેથી પ્રભુ પધારી રહ્યા છે અને વહુનું મન એવું મલકાય છે કે આજે પ્રભુના દર્શન થશે. ને ત્યારે સાસુએ કહ્યું એવું કર, હવે તું મારા તરફ મુખ કરી અને પ્રભુની તરફ પીઠ કરીને ઊભી થઈ જા, એટલે તને પ્રભુના દર્શન નહીં થાય, મને થશે અને તારા ઉપર વોચે રહેશે. અને જ્યારે પેલી સખીને ઊંધી પ્રભુની તરફ પીઠ કરી અને પોતાના તરફ મુખ કરીને ઊભી રાખી દીધી અને એને એટલો તાપ થાય, પ્રભુ પણ ચાલતા ચાલતા પધારતા હતા અને પ્રભુ વિચારે આ સખી કોણ છે જે મારી તરફ પીઠ કરીને ઊભી છે. અને જ્યારે પ્રભુ પાછળથી પધાર્યા અને પેલી વહુને એટલો તાપ થાય કે પ્રભુ બધાને આપના દર્શન થાય, ખાલી મને જ દર્શન કેમ ના થાય, હે પ્રભુ આપની ઝાંકી મને જ કેમ ના થાય. જ્યાં એટલો તાપ થયો અને તાપ સહન ન થયો તો પ્રભુએ પણ એવી લીલા કરી કે જ્યારે સાસુમાની તરફ દ્રષ્ટિ કરીને વહુ ઊભી હતી અને બરાબર પાછળથી જ્યારે પ્રભુ પધાર્યા તો પ્રભુના દર્શન એ વહુને સાસુમાની આંખોની અંદર થઈ. અને જ્યારે સાસુમાના આંખોમાં પ્રભુના દર્શન કર્યા અને વહુ કહેવા લાગી જુઓ તો ખરા, આ સુધી સ્વપ્નમાં અનેક વાર દર્શન કર્યા પણ મૈયા આપના નયનોમાં પ્રભુના દર્શન જેવા થઈ રહ્યા છે એવા દર્શન આ સુધી ક્યારે થયા નતા. અને સાસુમાને લાગ્યું કે મારા આંખોમાં પ્રભુના દર્શન કરે છે અને બીકના મારે સાસુમાએ આંખો બંધ કરી દીધી. અને જ્યાં આંખો બંધ કરી અને વહુએ ફરીને પ્રભુના દર્શન કરી અને જ્યાં પ્રભુના દર્શન કર્યા એનો મનોરથ પૂરો થયો. અને બધી સખીઓ હસવા લાગી અને કહેવા લાગી જો આપણા પ્રભુ પણ કેવી કેવી લીલા કરે છે. બીજી સખીને પૂછે બતા તે પ્રભુના દર્શન શું કર્યા? તો એ સખી વર્ણન કરતા કહે છે મેં તો પ્રભુના દર્શન ચૈત્ર મહિનાની અંદર કર્યા. શેમાં? ચૈત્ર મહિનાથી લઈ આ 12 મહિના અને 13મા અધિક મહિનાની અંદર પણ પ્રભુ શું લીલા કરે છે એનું વર્ણન આની અંદર છે. તો ચૈત્ર મહિનાની લીલાનું વર્ણન કરતા સખી કહે છે જાણે છે જ્યારે હું વૃંદાવનમાં જતી હતી અને મેં પ્રભુના દર્શન કર્યા. અચ્છા, પ્રભુ કેવા લાગતા હતા? અહીં સખી વર્ણન કરતા કહે ચૈત્ર મહિનાની અંદર પ્રભુની લીલાના દર્શન કર્યા. બોલે દર્શન કેવા થયા? તો કે ચૈત્ર મહિનામાં મેં શું જોયું કે ભગવાન ઊભા ઊભા વેણુ વગાડી રહ્યા છે. પણ એ વેણુ કેવી રીતે વગાડે છે? તો કહે વામ બાહુ કૃત વામ કપોલ વલગિત ભ્રુહુ અધરાર્પિત વેણુ. જ્યારે ભગવાન ચૈત્ર મહિનાની અંદર વેણુ વગાડે છે તો વેણુ કેવી રીતે વગાડે છે? વામ એટલે ડાબા ગાલને ડાબા ખભા ઉપર ઝુકાવી અને વેણુ વગાડે છે. કયા મહિનામાં? પણ એક ગોપીએ કહ્યું કે મને ખબર ન પડી. બોલે શું? સખી તું કહી રહી છે કે ચૈત્ર મહિનામાં જ્યારે ભગવાને વેણુનાદ કર્યો તો વામ બાહુની
પગની ઉપર વામ કપોલને ઝુકાવીને વેણુનાદ કરે. પણ ઘણી વાર જોઈએ તો ભગવાન સીધી દ્રષ્ટિ રાખીને વેણુ વગાડે, ઘણીવાર દ્રષ્ટિ ઉપર કરીને વેણુ વગાડે, ઘણીવાર દ્રષ્ટિ નીચે રાખીને વેણુ વગાડે, કેટલીક વાર જમણા ગાલને જમણા ખભા ઉપર ઝુકાવીને વેણુ વગાડે અને કેટલીક વાર ડાબા ગાલને ડાબા ખભા ઉપર ઝુકાવીને વેણુનાદ કરે. આવું કેમ? તો સખી કહે છે કે પ્રભુની પોલ ખોલી દો. હા કે તો સખી કહે છે કે જાણે છે કે પ્રભુ આવી રીતે વેણુ કેમ વગાડે? બોલે કેમ વગાડે? તો કહે જ્યારે ભગવાન વેણુ વગાડતા વગાડતા દ્રષ્ટિ સીધી રાખે તો માનો આખી દુનિયાને મોહિત કરવા માટે આજે પ્રભુ વેણુ વગાડે છે. જ્યારે વેણુનાદ કરતા કરતા દ્રષ્ટિ ઉપર કરે માનો દેવતાઓને મોહિત કરવા માંગે છે. જ્યારે વેણુનાદ કરતા કરતા દ્રષ્ટિ નીચે કરે માનો પાતાળ લોકના જીવોને મોહિત કરવા માંગે છે. જ્યારે વેણુનાદ કરતા કરતા જમણા ગાલને જમણા ખભા ઉપર ઝુકાવીને વેણુનાદ કરે ત્યારે માનવાનું આખી દુનિયાના પુરુષોને મોહિત કરવા માંગે છે. અને જ્યારે ડાબા ગાલને ડાબા ખભા ઉપર ઝુકાવીને ભગવાન વેણુનાદ કરે ત્યારે આખી દુનિયાની સ્ત્રીઓને મોહિત કરવા. અચ્છા, તો ચૈત્ર મહિનામાં જે વેણુનાદ પ્રભુએ કર્યો એ આખી દુનિયાની સ્ત્રીઓને મોહિત કરવા માટે કર્યો. બોલે હા. પછી શું થયું? જ્યારે ભગવાન વેણુનાદ કરતા હતા આવી રીતે અને એ જ વખતે સામેથી શ્રી રાધે રાની પર કોણ પધાર્યા અને રાધે રાની કહેવા લાગ્યા, શ્યામ સુંદર આ શું? બોલે શું? આપ તો મને હંમેશા કહો છો કે આપ મારા માટે જ વેણુ વગાડો છો, પણ આજે મેં આપને રંગે હાથે પકડ્યા છે કે આપ ડાબા ગાલને ડાબા ખભા ઉપર ઝુકાવીને વેણુનાદ ત્યારે કરો છો જ્યારે આખી દુનિયાની સ્ત્રીઓને મોહિત કરવા માંગો છો. તો આપ તો કહો છો કે આપ મારા માટે વેણુ વગાડો છો, પણ મેં આજે જોયું કે આપ બધાના માટે વેણુનાદ કરો છો. પ્રભુને પણ લાગ્યું કે રંગે હાથો પકડાઈ ગયા, હવે શું કહીએ? અને પ્રભુએ એવી પલટી મારી અને કહે, અરે રાધાજી મને બતાવો, આપ મારા અર્ધાંગની સ્વરૂપે કહેવાઓ કે ન કહેવાઓ? રાધાજી કે ચોક્કસ કહેવાઓ. જો હું આપની અર્ધાંગના કહેવાઉં તો પછી બતાવો મારા શરીરમાં આપનું અંગ કયું કહેવાય? રાધાજી કે ડાબુ. અને જો ડાબુ અંગ આપનું હોય તો બતાવો મારું મસ્તક ક્યાં ઝૂકેલું છે? બોલે ડાબા ખભા ઉપર. એનો મતલબ જાણો છો? રાધાજી કે એનો મતલબ શું થાય? તો પ્રભુ કે એનો મતલબ થાય કે હું આખી દુનિયાને એમ કહી રહ્યો છું કે ભલે આખી દુનિયા મારી સામે એમનું મસ્તક ઝુકાવે પણ મારું મસ્તક ઝુકે તો મારા રાધાજીની આગળ. અને રાધાજીએ તો ઓવારણા લઈ લીધા, મારા પ્રભુ જેવા સીધા બીજા આ દુનિયામાં કોઈ નથી. અને પાછું કહે કે જુઓ આ મેં મારા મસ્તક ઉપર મોર પંખ ધર્યું છે, એનો મતલબ જાણો છો? બોલે શું? બોલે કેટલાક શાસ્ત્રોમાં રાધાજી આપના નેત્રોને મોર પંખની ઉપમા આપવામાં આવે છે. જેવી રીતે મોર પંખ મોટા મોટા હોય છે તો રાધાજીના નેત્રો પણ એવા છે. અને એ મોર પંખ હું મારી પાગ ઉપર ધરું છું અને દુનિયાને કહું છું કે ચાહે કોઈ પણ લીલા હું કરું, કોઈ પણ કાર્ય હું કરું, હું મારા બલ ઉપર નહીં પણ રાધાજીની કૃપા દ્રષ્ટિમાં રહીને કરું. અને રાધાજી તો એવા પ્રસન્ન થઈ ગયા કે મારા પ્રભુ જેવા સીધા અને મારા પ્રભુ જેવા ભોળા દુનિયામાં કોઈ. અચ્છા, તો ચૈત્ર મહિનામાં જ્યારે ભગવાને વેણુનાદ કર્યો તો આ વેણુનાદ સાંભળ્યો કોણે? જો આ બે શ્લોકોના જોડકા છે ને, પહેલા શ્લોકમાં વર્ણન આવે કે આ મહિનામાં પ્રભુએ વેણુનાદ કર્યો અને બીજા શ્લોકમાં વર્ણન આવે કે આ મહિનામાં કરેલો વેણુનાદ સાંભળ્યો કોણે? એનું વર્ણન કરતા કહે અને આ ચૈત્ર મહિનાની અંદર જે વેણુનાદ ભગવાને કર્યો અને વેણુનાદ સાંભળ્યો કોણે? તો ગોપીઓ કહે છે કે એ જ વખતે કેટલાક દેવતાઓ એમની પત્નીઓને લઈને વિમાનમાં બેસીને વિચરણ કરવા માટે અને જ્યારે વિમાનમાં બેસીને વિચરણ કરવા નીકળ્યા હતા અને એ વખતે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો અને એ દેવ સ્ત્રીઓએ આ વેણુનાદ શ્રવણ કર્યો અને કહેવા લાગી જો મારા પ્રભુ ઊભા છે, પ્રભુ ઊભા છે, એમના દર્શન કરવા માટે જઈએ. અને દેવતાઓ એમની પત્નીઓ સાથે વિમાનમાં બેસીને ઉપર દર્શન કરવા માટે આવ્યા. અને જ્યારે પ્રભુએ જોયું કે દર્શન કરવા માટે ઉપર આવ્યા, આ વાત પ્રભુને ગમી નહીં. બોલે કેમ ના ગમી? તો પ્રભુ કહે કે દર્શન કરવા હોય તો સામે અવાય કે માથે અવાય? તો એમની પત્નીઓને લઈને વિમાનમાં બેસીને માથે આવે. અને બીજી વાત પ્રભુને કઈ ના ગમી કે આ તો ખાલી એના પતિ સાથે ફરવા નીકળ્યા હતા. બોલે પ્રભુ ઊભા છે તો એમના દર્શન કરવા માટે જઈએ તો
તો એ વાત પ્રભુને ન ગમી કે દર્શન કરવું એ મારો એમનો મુખ્ય લક્ષ્ય નથી. જેવી રીતે તમે પણ જતા નથી કે શાકભાજી પણ લેતા આવીશું ને દર્શન પણ બહુ સરસ. તો એ વખતે દર્શન કરવું એ મુખ્ય લક્ષ્ય નથી રહેતું, અને દર્શન કરવું મુખ્ય લક્ષ્ય નથી રહેતું તો એ વાત પ્રભુને ગમી નહીં. અને પ્રભુએ એવો વેણુનાદ કર્યો કે ઉપર ઉભેલા દેવતાઓની પત્નીઓ જે છે એના કેશ પાશ ખુલી ગયા, વસ્ત્રો શિથિલ થયા અને લજ્જિત થવા લાગી કે અમારા સ્વામી ઉભા છે ને પ્રભુનો વેણુનાદ શ્રવણ કરી મારી આવી દશા જોશે શું વિચાર કરશે. પણ એ દેવ સ્ત્રીઓને શું ખબર, પ્રભુના દર્શન કરીને જે દશા એમની થઈ છે એવી જ દશા એમના પતિઓની પણ થઈ છે. એ દેવતાઓએ જ્યારે પ્રભુના દર્શન કર્યા એના મનમાં પણ વિચાર આવ્યો કે હે પ્રભુ, આપે અમને દેવ કેમ બનાવ્યા, એવી કૃપા કરતા કે અમને પણ વજમાં ગોપી બનાવીને પ્રાગટ્ય આપતા તો અમે પણ પ્રભુના સ્વરૂપનું પાન કરી શકતા. અને એમને પણ લજ્જા આવવા લાગી કે અમારા હૃદયના ભાવ અમારી પત્ની જાણશે, શું વિચાર કરશે. અને ગોપીઓ કહે, જુઓ આ દેવતાઓ તો જ્ઞાની છે, મોટા મોટા વિદ્વાન છે, અને પ્રભુના દર્શન કરીને એમની પણ આવી દશા થઈ જાય તો અમે તો વજની સાધારણ સ્ત્રીઓ છીએ, અમે તો વજની ગવારન છીએ. જ્યારે અમે પ્રભુના દર્શન કરતા હશું તો અમારી શું દશા થતી હશે. બીજી સખી ક્યારે સખી શું બતાવું, તને ખબર છે જ્યારે ભગવાન વનમાં ગાયો ચરાવવા જાય અને ગાયો ચરાવીને પાછા આવવાના હોય ત્યારે ભગવાન એક વૃક્ષની ઉપર ઊભા થઈ જાય અને જ્યારે પાછા જવાનો સમય થાય ત્યારે પ્રભુની કેટલીક ગાયો એવી હોય કે જે ગાયોના નામ નદીના નામ ઉપરથી છે. અને એ ગાયોને બોલાવવા માટે સખી કહે, ભગવાન વૃક્ષ ઉપર ઊભા થઈ જાય અને જોરથી અવાજ લગાવે, હે ગંગે, હે યમુને, હે સરસ્વતી. અને નદીના નામવાળી ગાયોનો અવાજ જ્યારે ભગવાન લગાવે તો ત્યાં રહેલી નદીઓ વ્યાકુલ થઈ જાય. એમને એવું લાગે કે ભગવાન અમને બોલાવી રહ્યા છે અને નદીઓના અંદર જોર જોરથી લહેરો ઉછળવા લાગે. એક સાથે જલની અંદર હજારો કમળ ખીલી જાય. સખીઓ કહે, શું વાત કરે છે, આ નદીઓની પાસે તો ક્યાં હૃદય છે કે એ પ્રભુના પ્રેમને સમજી શકે. ત્યારે સખી કે અરે સખી, જ્યારે પ્રભુ એમનું નામ પુકારે અને એ જ વખતે નદીઓમાં એક સાથે હજારો કમળ ખીલી જાય, એ નદીઓમાં ખીલેલા કમળ નહીં, એ તો એ નદીઓનું હૃદય કમળ છે જે પ્રભુને અર્પણ કરે છે. અચ્છા, તો જ્યારે એ નદીઓનું નામ પુકારે છે તો નદીઓની દશા શું થાય છે? ભગવાને નદીના નામવાળી ગાયોને પુકારી, પણ જ્યારે નદીઓ પોતાનું નામ સાંભળે અને એવી વ્યાકુલ થઈ જાય અને પ્રભુ આગળ પધારતા હોય અને નદીઓની અંદર લહેરો ઉછળવા લાગે કે હે પ્રભુ, અમને મૂકીને આગળ ન જતા. જોર જોરથી લહેરો ઉછળવા લાગે તો સખી કે શું એ નદીઓ પ્રભુની પાસે જઈ શકે છે? ત્યારે સખીની આંખમાં આંસુ આવે કે ના, એ પણ જઈ શકતી નથી. બોલે કેમ? કારણ કે નદીઓનું નામ પ્રભુએ પુકાર્યું તો ખરા, પ્રભુ પાસે જવાનો નદીઓએ પ્રયત્ન તો કર્યો, પણ આસપાસ રહેલા ઘાટ એટલા ઊંચા છે કે ઘાટ ને ઓળંગીને નદી જઈ શકતી નથી. સખી, આપણી દશા પણ એવી છે ને, પ્રભુ આપણને પુકારે પણ આપણી આસપાસ પણ સંસારના એટલા મોટા મોટા ઘાટ આપણે ઊભા કરી દીધા છે કે ભગવાન બોલાવે તો પણ દોડીને જવાતું